નમસ્કાર. નમસ્કાર સર. તમારું નામ શું? મારું નામ ગામિત હિરેનભાઈ કિશનભાઈ. ગામિત હિરેનભાઈ કિશનભાઈ. ગામ બરડીપાડા, ગામ બરડીપાડા, તાલુકો સુબીર, જિલ્લો ડાંગ. તો હિરેનભાઈ, અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છે, બરાબર ને? તો તમારા ખેતરમાં પહેલાં સમસ્યા પહેલાં શું હતી? સમસ્યા પહેલાં જો આ 1.5 કિલો જેવા છે ભીંડા. આપણે અહીંયા જે ખેતરમાં ઊભા છે એ તમારું ખેતર કેટલું છે? 1.5 કિલો તમારું ખેતર, મતલબ કે 1.5 કિલો અમે બિયારણ લાખેલું બરાબર ને? 1.5 કિલો બરાબર છે. આખા ખેતરમાં બિયારણ 1.5 કિલો કરેલું. તો 1.5 કિલોમાંથી તમારું ઉત્પાદન કેટલું હતું? 1.5 કિલોમાં 3 થી ઉપર 3 મણ જેવા નીકળતા હતા. 1.5 કિલો બિયારણમાંથી તમારે 2.5 થી 3 મણ નીકળતા હતા, એટલે કે 60 કિલો જેટલા નીકળતા હતા આટલામાંથી, બરાબર? પછી તમે વાતચીત કરી ને તે પછી શું સમસ્યા એવી કે થોડા તમે જે વાતચીત કરી કે તમારા છોડ છે થોડા ડીમ પડી ગયેલા. હા. પછી ધનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો. આ આપણા ધનસુખભાઈ છે, બરાબર ને? ધનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો. ધનસુખભાઈ તમે કોન્ટેક્ટ તમે કર્યો, ઓકે. પછી ધનસુખભાઈ આ બાયો 90 જે દવા છે, ઓકે, એનો સ્પ્રે મારવા સલાહ આપી. બાયો છે આપણે જોઈએ, એક જ મિનિટ. આપણે સ્ટીમરીચ છે, બાયો છે, આ બધી તમે દવા તમે અહીંયા આપી. તો આ આપણી તમને પરિણામ શું મળ્યું? આ જો બાયો 90 છે એનો સ્પ્રે મારવાથી મારા જો પેલા 2.5 થી 3 મણ નીકળતા ભેંડા, એમાંથી ગ્રોથ વધીને હમણાં 5 થી 6 મણ ભેંડા નીકળતા છે. એટલે કે આપણી નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ તમે વાપરી, આપણી કંપનીનું નામ છે નેટસર્ફ, બરાબર? તમે એ પ્રોડક્ટ વાપરી ને જે તમારા ભીંડા પહેલાં આવતા હતા 2.5 થી 3 મણ, ને આ આપવાથી તમારા 5 થી 6 મણ થઈ ગયા. મતલબ કે 3 મણ તમારું ઉત્પાદન તમારું વધી ગયું, બરાબર? તમે દવા નહીં આપતે તો જે 2.5 થી 3 મણ એ રોટેશન ચાલ્યા કરતું, વધતે નહીં, બરાબર ને? વધતે નહીં, ઓછું ઘટે પણ વધતે નહીં, મતલબ કે ઘટે પણ વધતે નહીં. તો આપણી જે આ બધી પ્રોડક્ટ છે એ તમે આપી ને તમને પરિણામ સારું આવી ગયું. હવે હિરેનભાઈ, બીજું કે એ તો વાતચીત થઈ, પણ એના માટે જે આ 1.5 કિલોનું બિયારણ છે તો તમારું પાક નહીં વધતો હતો, તો એના માટે તમે કઈ ઉપાય કરેલો કે નહીં? બહારથી કઈ એગ્રોમાંથી એમ તેમ કઈ બહારથી ઉપયોગ કરેલો ને દવાનો? પછી પરિણામ આવેલું એમાં? પરિણામ તો નથી આવેલું. મતલબ કે તમે બહારથી પ્રોડક્ટ લાખેલી એગ્રોની, પણ તમને પરિણામ મળ્યું નહીં, ને છેવટે તમે આ ધનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો ને તમને સારું પરિણામ મળી ગયું, બરાબર? તમે ખુશ છો? હા, ખુશ. બરાબર. તો ધનસુખભાઈ, કોઈ એવો ખેડૂત છે કે જે તમને કોન્ટેક્ટ કરવા માંગે, તો તમારો નંબર અમને આપો એના માટે. 84 69 37 55. તમારું ગામ કયું? મારું ગામ ગાળકુવા. હા. અને મારું નામ ધનસુખભાઈ ચૌધરી. હું ગાળકુવાનો છું અને તાપી જિલ્લાનો છું. ગાળકુવા ગામ. હા. ને જિલ્લો તમારો સોનગઢ. હા. ઓકે. તો હિરેનભાઈ, આપણા વિસ્તારમાં બહુ બધા આવા ખેડૂત છે કે એ લોકોની બી કંઈ સમસ્યા આવે કે ભાઈ પાક નહીં આવતો હોય કે મજૂરી પડી ગયેલી, કંઈ બી એક સમસ્યા હોય, બધા ખેડૂતો પરેશાન છે, બરાબર? તો આપણી બહુ તકલીફ કે બહુ બધા ભીંડા બનાવ્યા, 1 કિલો કર્યા, 2 કિલો કર્યા, 5 કિલો કર્યા, પણ પરિણામ કંઈ જ નહીં મળે. કેમ કે એ લોકોને શું જોઈએ કે ઉત્પાદન વધવું જોઈએ, પણ આજે ખેડૂત પરેશાન છે કે ઉત્પાદન વધતું જ નહીં મળે, બરાબર ને? તો કોઈ એવો ખેડૂત છે કે જે આપણો વિડીયો જોઈ, તો જે આપણી પ્રોડક્ટ છે નેટસર્ફ કંપનીની, તો તમે શું કહેવા માંગો આપણી આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. એ પ્રોડક્ટ સારી છે. ઓકે, મતલબ કે આપણી પ્રોડક્ટ વાપરવી, પ્રોડક્ટ સારી છે, બહુ સારી છે. હા. એ વાપરવાથી ખેડૂતને બહુ ફાયદો બી થશે. યસ. હા. મારું જ ઉદાહરણ લે તો મારા પહેલા 2.5 થી 3 મણ નીકળતા હતા. હા. હા. જો દવાનો સ્પ્રે માર્યો મેં, તો મારા 3 મણ વધી ગયા. મતલબ કે ઉત્પાદન ડબલ થઈ ગયું.
3માંથી 6 થઈ ગયા, હા. બરાબર ને તમને એનો ભાવ શું મળે અત્યારે ભીંડાનો ભાવ? ભાવ તો છે 700-800 રૂપિયા છે. 700 રૂપિયા છે, હા. બરાબર. ને તમને કંઈ એક્સ્ટ્રા પૈસા મળે કે ક્વોલિટીના? ક્વોલિટીના એમાં કેવું હોય કે ભીંડાની ક્વોલિટી સારી હોય ને હા, ભેંડાની ક્વોલિટી જો સારી હોય તો પૈસા એક્સ્ટ્રા મળે એમ મળે તો ભાવ હા ભાવમાં ફેર ભાવમાં પડે. હા. તો તમને એવું કંઈ લાભ થયો કેમ? હા, થયો ને થયો ને? બસ એ જ ખાસ તો, કેમ કે ભીંડા પણ સારો હોવો જોઈએ ને એની ક્વોલિટી સારી હોવા જોઈએ. ક્વોલિટી સારી જોરે તો ભાવ. હા, અને આપણી ક્વોલિટી સારી જ છે, જે સારી બી છે. આપણે જોઈએ થોડું. આ સ્પ્રે માર્યો ને હા, એનાથી ક્વોલિટી બી સારી જ આવે એની. સ્પ્રે આપવાથી તમારી ક્વોલિટી પણ ક્વોલિટી સારી આવી છે ને? ઓકે. તો હિરેનભાઈ, તમે જે વિડીયો આપ્યો એ બદલ તમારો આભાર. થેન્ક યુ સર.